જાહેર કરવા માટે ઠરાવ અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભવનાથને વેજ ઝોન જાહેર કરવા માટે ઠરાવ મૂકવામાં આવ્યો. તો કમિટીમાં ઠરાવ કરીને કલેક્ટરને દરખાસ્ત મોકલવામાં આવી છે. ઇકો સેન્સિટિવ ઝોન હોવાથી કલેક્ટર પાસે રજૂઆત કરવામાં આવી છે અને અગાઉ પણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વેજ ઝોન માટે ઠરાવ કરાયો હતો. ત્યારે અગાઉ વિસ્તારની હદના કારણે આ મુદ્દો અટકી પડ્યો હતો અને વહેલી તકે ભવનાથને હવે વેજ ઝોન જાહેર કરવામાં આવશે. તો સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ લાવવામાં આવ્યો છે. નગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આમ તો પહેલા પણ વેજ ઝોન માટેનો ઠરાવ કરેલો હતો, પરંતુ વેજ ઝોન જાહેર કરવા માટેની હાલ પ્રક્રિયા ચાલી રહી હોય તો એનો હદ વિસ્તાર માટેનો સુધારા ઠરાવ ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવ્યો, જેથી કરીને જુનાગઢનું જે ભવનાથ ક્ષેત્ર છે એક પવિત્ર તીર્થ ક્ષેત્ર છે અને આપણું આસ્થાનું કેન્દ્ર છે. તો આ વિસ્તારને વેજ ઝોન કરવાની પ્રક્રિયા આગળ વધે એ માટે ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં એનો હદ વિસ્તાર સાથેનો ઠરાવ કરી અને કલેક્ટરશ્રીને આની દરખાસ્ત મોકલવામાં આવી છે. ટૂંક સમયમાં જ ભવનાથ ક્ષેત્રને વેજ ઝોન જાહેર કરવામાં આવશે. તો આજ મુદ્દે સંવાદદાતા બિપિન પંડ્યા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. બિપિન, લાંબા સમયથી ગિરનાર ક્ષેત્રના સાધુ સંતોની આ લાગણી પણ હતી અને માંગણી પણ હતી કે ભાઈ આ જે ભવનાથનું ક્ષેત્ર છે એને વેજ ઝોન જાહેર કરવામાં આવે. ત્યારે જૂનાગઢના એ ક્ષેત્રને વેજ ઝોન જાહેર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઠરાવ. બિપિન, અંકુર વાત કરી તો ભવનાથ તીર્થ ક્ષેત્ર છે એ તીર્થ ધાર્મિક જે અંદર ધાર્મિક સ્થળો આવેલા છે અને ખરેખર જો જોવા જઈએ તો જે ભવનાથ આખું તીર્થ ક્ષેત્ર તે પવિત્ર ભૂમિ છે. જયારે વાત કરીએ તો આ ક્ષેત્રની અંદર જયારે રેડ ઝોન રંધાતું હતું, રેડ ઝોન બનતું હતું, ત્યારે સાધુ સંતોએ અનેક વખત માંગણી કરી હતી કે ભાઈ આને રેડ ઝોન જાહેર કરો. ત્યારે હાલ જુનાગઢની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રેડ ઝોન કરવા માટેનો જે ઠરાવ છે તે ઠરાવ કરી અને કલેક્ટર સમક્ષ પહોંચાડી દીધો છે. ટૂંક સમયની અંદર જે ભવનાથ તીર્થ ક્ષેત્ર છે એ વેજ ઝોન જાહેર. બીજી અંકુર વાત કરીએ તો જયારે નવાબી શાસન હતું, નવાબ હતો, ત્યારે પણ જે ભવનાથ તીર્થ ક્ષેત્ર છે એના માટેના અલગ જે હોવાને કારણે નવાબે પણ અલગ અલગ કાયદાઓ કર્યા હતા. અને ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો એ સમયે પણ નવાબે એવો કાયદો કરવામાં આવ્યો હતો કે જે ભવનાથ તીર્થ ક્ષેત્ર છે જે 656 એકર જે જમીન છે તે જમીનની અંદર કોઈ જીધની હોય કે કોઈ ત્યાં કોઈ જમીન ન લેવી અને કોઈ વેચી ન શકે. જી બિલકુલ બિપિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.